એક પ્રશ્ન ચરણ વિધિ હવારે બોલીએ ને ચરણ વિધિ બોલી જાય ને એટલે દાદા બીજું નમસ્કાર વિધિ ને એવું બદલે બોલે જાય હું ઊભી થઈ જાઉં. પછી દાદા ને આગળ તો હું એવી શક્તિ માગું કે હે દાદા મને તમારી પોચ આજ્ઞામ રહેવાની અને સંભળાય હે દીપકાનંદજી? શું કીધું? સંભળાય હે ને? હા સંભળાય છે ને? દાદાભાઈ સંભળાય હે? શું કીધું છેલ્લું? તમને સંભળાય છે કે નહીં? આ કઈ બોલ્યા પણ ખબર ના પડી. ખબર ના પડી. હા એટલે બોલો કે સંભળાય છે? બોલો બોલો. તમને સંભળાય છે? બોલો ને. સંભળાય છે સંભળાય છે કે બોલો. હા હા હા. પછી તો દાદા ના ભાઈ હવારમાં ઉઠીને શક્તિ તો માગું હું કે હે દાદા તમારી પોચ આજ્ઞામાં રહેવાની મને ક્ષણે ક્ષણે જાગૃતિ રહે અને બધાનો શુદ્ધાત્મા જોવાય ને મારી ભૂલો દેખાય. પણ મારે તો ભૂલ તો હજી દેખાતી નહીં, બધાના દોષ જ જોવાય. એટલે અહીંયા એક વાત છે કે તમારે પોતાના દોષ જોવા છે, પણ આ બીજાના માટે આપણા જે અભિપ્રાય છે ને, આમ હોવું જોઈએ ને આમ હોવું જોઈએ ને આમ નહીં હોવું જોઈએ, એના લીધે આમ આવરણ આવી જાય એટલે દેખાતું નથી. એટલે આપણે શું કહેવાનું કે આ ઘરના બધા લોકો છે ને 100% નિર્દોષ છે અને મારી જ ભૂલ છે. આપણા અંદર એવું નક્કી થયેલું છે કે આ બધા દોષિત છે, આ કોઈનામાં ઠેકાણું નથી. અને દોષ જીવાય શુદ્ધાત્મા તો આવતો જ નહીં અને સીધા દોષ દેખાઈ જાય. વાંધો નહીં, આપણે વ્યવહારનો ઉકેલ આવશે ને, વ્યવહારનું સમાધાન થશે ને એટલે શુદ્ધાત્મા દેખાશે. વ્યક્તિ દોષિત દેખાય ને એટલે પછી એમના શુદ્ધાત્મા ના દેખાય. ના દેખાય, દેખાતો જ નહીં. વ્યક્તિ નિર્દોષ દેખાશે ને એટલે વ્યક્તિને નિર્દોષ જોવાનું સમજવાનું છે કે શા માટે નિર્દોષ છે. કારણ કે એ આજે કરતા નથી, એમને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. એમને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, એ કરતા નથી. એટલે એમનો દોષ કેવી રીતે કહેવાય? એટલે શું કીધું? આ જે બધા લોકો દોષિત દેખાય છે ને તે એ આમ કરે છે ને આમ કરે છે ને આવું કરે છે ને આવું નથી કરતા એટલા માટે દોષિત દેખાય છે. બરાબર? દેખાય. એટલે આપણે શું દાદાએ શું કીધું છે કે એ લોકો જે કંઈ પણ કરે છે ને તે એ લોકો નથી કરતા, એમને વ્યવસ્થિત શક્તિ કરાવે છે. હવે જો વ્યવસ્થિત શક્તિ કરાવતું હોય તો વ્યક્તિની ભૂલ કહેવાય? ના કહેવાય. ના કહેવાય. એટલે એ વ્યવસ્થિત શક્તિ એમની પાસે બધું કરાવે છે. સમજાયું? વ્યવસ્થિત શક્તિ એ સમજણ એ ગોઠવવી નથી કરતા. હા એ સમજણ આપણે એ સમજણ ગોઠવવી પડે ને. આ વ્યવસ્થિત શક્તિ કરાના એવી સમજણ. દાદાએ શું કીધું? દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોવાનું છે. દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોવાનું છે. એ દ્રષ્ટિને નિર્દોષ કરવાનો આખો પુરુષાર્થ છે. સમજાયું? કે કઈ રીતે નિર્દોષ છે એ દાદાએ સમજાવ્યું છે. એ દાદાની સમજણે આપણે સમજી લેવાનું, તો પછી સામાન નિર્દોષ દેખાશે. અને નિર્દોષ દેખાશે તો શુદ્ધાત્મા જોવામાં તમને વાંધો નહીં આવે. નહીં તો દોષી દેખાય ને એટલે આમ આવરણ આવી જાય. ખબર પડી? નિર્દોષ દેખાય ને તો વ્યવહાર બાદ કરતા ફાવે. દાદાએ શું કીધું? પેકિંગ ખોલીને શુદ્ધાત્મા જોઈ લેવાના. પણ પેકિંગ જ દોષિત દેખાય તો પેકિંગ ખોલાય નહીં. પછી
પેકિંગ ખોલવાનું એટલે પેકિંગ બાદ કરવાનું. હા છટલા વટાણામાંથી પાપડીમાંથી છટલા કાઢી નાખો એ તો તો દાણો બહાર આવે ને. હા દોણું બાર આવે. એટલે એવી રીતે આ બધાના પેકિંગ છે ને આપણે નિર્દોષ જોઈશું તો એ ઉઘાડા છે અને ત્યારે ભગવાનના દર્શન થશે, શુદ્ધાત્માના દર્શન થશે. થશે. સમજાયું? એટલે કઈ રીતે નિર્દોષ છે એ સમજી લેવાનું. તમને હા થાય સોનાલે આવું કર્યું, હા મિલને આવું કર્યું. હા સમ્યક તો કોઈ દિવસ ભૂલ કરતો જ નથી ને. સમ્યક હા સૌથી એવું થાય. ડાયો છે. હમ. બોલો એવું એની થાય. બધી ભૂલ માફ, એની બધી ભૂલ માફ કે નહીં? બોલો મને કહો. ના એની ભૂલ તો જરાય માફ નહીં બોલો ને, થતી. સાવ બોલો, હાવ બોલો. સાચી વાત. માફ એની થઈ ભૂલ જાય. માફ નહીં થતી. હા માફ નહીં થતી. હા માફ માફ શું કીધું? કરવા સમ્યકની ભૂલ સમ્યક ની ભૂલ હોય ને તો એ માફ નહીં થતી ને દોષ જ જોવાઈ જાય એમ. સમ્યક ની પણ દોષ દેખાય છે. હા સમ્યક ઉપર જ દેખાય કા આમ આ દખ્તર લાઈન જો તો ફેંકી દે ને એટલે એમ થાય કે આ દખ્તરે ફેંકી દે અને બોટલ માંથી કાઢા નહીં એવા બધા દોષ જ દેખાય. એ બરાબર. એટલે તમારે છે ને એને કહેવાનું, જો બેટા હા આમ કરીને ધીમે રહીને કાઢવાનું. કાલે કાલે આપણે હા પાછું આ બોટલ જોઈએ છે ને, કાલે દફતર જોઈએ હા છે ને. અને હા જેમને જે બાબતને જે ચીજને આપણે તરછોડીએ ને આવી રીતે તો એ આપણને મળે નહીં પાછી. હા ખબર પડી? એ- પણ મુદ્દો હા એ સમજવાનો ખબર પડે. કે આ હા બધા નિર્દોષ છે, કારણ કે એમની પાસે વ્યવસ્થિત શક્તિ કરાવે છે. હા વ્યવસ્થિત અને કરાવે. તમારે એ લોકોને પ્રેમથી સમજાવવાનું. હમ. દોષિત જોશો પ્રેમથી તેનાથી એ સુધરવાના નથી. ના દોષિત જોવાથી સુધરશે નહીં, પણ ના ના પ્રેમથી સુધરે. સમજાવશો, પ્રેમથી સમજાવશો તો એ સુધરશે. અને સુધરી ગયા તો પછી તમને નિર્દોષ દેખાશે. હા નિંદર પછી દેખાય પણ પેલા જ અહંકાર ચડી જાય કે ઓમ જ કરે હા એવી રીતે થઈ જાય. એ શુદ્ધાત્માની થાય, છૂટે જ છૂટી જાય. એ થાય, પછી સુધર્મની સીટ છૂટી નથી જતી. પણ આ સામું જયારે આવું આમ વાદળું આવી જાય ને એટલે પછી દેખાય નહીં. હા સમજાયું? હા એટલે આપણે વડીલોએ હા ઘરના લોકોને દોષિત જુએ તો એ લોકો શીખે કેવી રીતે? પણ ઘરના લોકોને આપણે પ્રેમથી સમજાવવાના. સમજાવવામાં કઈ વાંધો નથી. એ આપણે તમને સમજાવવા જાવ ને કે મને બધું ખબર છે, તો આપણે કીધું બરાબર છે, હા એવું ખબર પડી. પછી આપણે જ સમજી જવાનું. આપણને હા એમ લાગે છે ને કે એ સમજતા નથી, અને આપણે કીધું તો કે હા મને એ જ બધી મોટી ખબર છે, વાત. તો આપણે સમજી જવાનું કે એ લોકોને ખબર છે, મારી સમજવામાં ભૂલ થઈ. ખબર પડી? એટલે પછી વાંધો નહીં આવે. હા અને આપણે નિર્દોષ જોતા શીખવું પડશે. આ બધા હા શીખવું જ ઘરમાં પડશે ને. પરિવારમાં બધા ભેગા થયા છે ને તે કેવા છે ખબર છે? હા સાંજના સાંજના એક ઝાડ ઉપર બધા પક્ષી ભેગા થાય ને એવી રીતે. તેવી રીતે બધા ભેગા થયેલા છે. અને સવાર પડતા પાછા ઉડી જશે. અને તે દરમિયાન આપણે આપણું જ્ઞાનનું કામ કરી લેવાનું છે. એટલે આ લોકો બધા સાથે છે તો આપણે ત્યાં નિર્દોષ દ્રષ્ટિ કેળવીને, નિર્દોષ જોઈને, શુદ્ધાત્માના દર્શન કરીને, પોતાની ભૂલો શોધીને, ઓળખીને, એના પ્રતિક્રમણ કરીને ચોખ્ખા થઈ જવાનું. હા ખબર પડી? સમજાયું? હા સમજાય. તમારી ગોળીઓ પ્રેમથી કહેવાતું જ નહીં, સીધો અહંકાર આવી જાય. આપણે પ્રેમથી તો હવે કહેવાય ને તો એને સારું લાગે પટેલ, અને તો આપણને સારું કડવા લાગે. પટેલ નહીં તમે? કડવા પટેલ નહીં તમે? હા હા એટલે કડવા સીધી પટેલની કોળી ઉપર પ્રકૃતિ ઘા જેમ બે કામ કરે. કટકા. હા એ જ ને. અરે જબ્બર કર જોરદાર કર. હા એટલે અહીંયા આ વાત સમજવાની કે આપણી જે આ પ્રકૃતિ છે ને, આપણા જ્ઞાનથી બધી આખી પ્રકૃતિનો ફેરફાર થાય. હા, હા બધી કડવાશ જતી રહે છે. બધી કડવાશ જતી રહે છે. હા અને દાદા જેવા પ્રેમ સ્વરૂપ થવા છે.
દાદા જેવા પ્રેમ શરીર થાય એવું જ માગવું. હા એટલે આ સમજવાનું અને પણ એને એવું એ દાદાની દ્રષ્ટિએ એ લોકોને જોવા પડશે આપણે. એટલે આ રીતે આપણી કડવાશ જતી રહેશે, એ લોકોનામાં શુદ્ધાત્મા દેખાશે, એ નિર્દોષ દેખાશે, પછી તમારી બધી વાત સાંભળશે. હા આપણે પછી તો અકળામણ આનંદ નહીં રહે. કરવાની, ઉતાવળ બી નહીં કરવાની. હા ઉતાવળ. બરાબર? એટલે ઉતાવળ નહીં કરવાની, અકળામણ નહીં કરવાની. ઉતાવળ. ધીમે હા ધીમે 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 કરીને આ કામ તમે કરવાનું. કીધું હા હા તમે કીધું ને, તમે જે વાત કરી ને એ જો યાદ રહેશે ને એમ તો તો બેડો મોટું તપ થશે સાહેબ, મોટું બેડો પાર. આંતરિક તમે તપ કે જો થાય. યાદ રહેશે તો ને પણ હા મારે મારે દાદાની વાત ધ્યાન પર રાખવી છે. દાદા મને શક્તિ આપજો એવું બોલવાનું, હા એવી પ્રાર્થના કરવાની, એવી શક્તિ માંગવાની. આમાં શું છે, આપણી પાસે બધી સમજણ છે અંદર, પણ આ અવળી માન્યતા એવી આમ ભારે થઈ ખરી ગઈ વાત છે છે. ને, એટલે એ બહાર આવતી વાહ નથી, વચ્ચે એને રોકી રાખે. હા બાર નહીં આવતી. એટલે જૂના આ અભિપ્રાયો જે રીતે પડ્યા છે ને, આપણે એ બહુ આવે. હા હા અભિપ્રાય, કારણ કે જૂના કેટલા વખતથી સાથે એ જબર કામ નહીં, કરે છે સાહેબ. હા પણ હા એટલે હવે આપણે આ સમજણે રહેવું છે, આ સમજણે જીવી જવું છે, એટલે દાદા પાસે શક્તિ માંગવાની. બરાબર. હવે આ બધી વ્યવહારની કચાશ દૂર કરવાની રહી, નિશ્ચયમાં કોઈ કચાશ નથી. ખરી. એટલે આપણે કહીએ છીએ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. આત્મા છું. આ જેવી વ્યવહારની ભૂલ ઉકેલાય એ ને, પાક્કું. નિશ્ચય ભભૂકી ઉઠશે. બોલો એ પાક્કું તમે બોલ્યા ને કે હા. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, શુદ્ધાત્મા છું પણ જો હા વ્યવહાર આવ્યો એટલે ઊભું થઈ જાય. એ પતી ગયું. બોલાય છે પણ ઊભું થાય એટલે પછી પછી હતું એવું ને એવું થઈ જાય. કડવા પટેલ એકદમ પાવરમાં આવી જાય, હમ. એ જતું અને નથી. કડવાશ પણ એ પાવર જ કડવાશ પણ ઉતરતો બધી નહીં. પાવરમાં આવી જાય. હા પાવરમાં આવી. હા કડવા જ બધી પાવર માં આવી ખરી જાય. વાત છે. હા એટલે હવે આપણે કહે ને કડવાશ હવે તારી જરૂરત નથી. હવે મારે દાદાના જેમ પ્રેમ સ્વરૂપ થવું છે. દાદા શક્તિ, સમજણ, પુરુષાર્થ આપજો, તમારા આશીર્વાદ આપજો. હા આપજો. બરાબર? બરોબર. જબર વાત કરી હો સાહેબ. જય આપડા સચ્ચિદાનંદ. એના મારી પરેશાનંદજી નો ફોન ચાલતો હતો, એ બે એ વાપરતા હતા. પછી પરેશાનંદજી નો જ એવું આ વાક્ય આવ્યું ને કે તમે મહાત્મા ફાય માગો સમજણ છે, પણ પોચ આજ્ઞા એની સમજણ કેવી રીતે આવે એ એમ કે પ્રશ્ન પૂછે ને તો ખ્યાલ આવી જાય એમ. હા બરાબર છે, સાચી વાત. મેં કીધું પ્રશ્ન નહીં પૂછો ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે. હા અને આ બરાબર. તમારા બધા વાક્ય વાપરી દાદાનું જ્ઞાન કેવું હોવામાં આપણને એમ થાય કે અહો અહો આવું તો જ્ઞાન શિખર કેવા તમારા મુઢાથી બધા પુત્રોના શબ્દ નીકળે ને તે આપણને અહો અહો થાય, પણ સંજોગ આવ્યો નહીં, પૂછ્યું નહીં. એને વાંધો એ નથી, સમજ કેવળ બીકાઠી છે. એને વાંધો નથી. એને શું કહેવાય, અજ્ઞાનતામાં એ બધું હા સંઘરેલું પોષેલું અને એનું જ રક્ષણ કરેલું. હા હવે આપણે સંગરવા માંગતા હજુ એ થાય નથી, છે. એને પોષવા માંગતા નથી. એને હવે આપણે વિદાય કરવી છે કે તારી હવે બરાબર. જરૂરત નથી, એ હવે મને એ દાદાની સમજણે રહેવું છે. હા બરાબર? બહુ સરસ. બહુ બરોબર સરસ. સરસ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ.